હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલના મોડેલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આ મોડેલ પેપર પાર્ટ બી એટલે કે 120 માર્ક્સનો છે. આની પહેલાં પણ ઘણા બધા મોડેલ પેપર બનાવેલા છે, તો તે ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના બંધારણમાં 86મો સુધારો કઈ બાબત સાથે સંબંધિત હતો? એ. નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ. બી. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. સી. ગુડ્સ અને સર્વિસ ટેક્સ બાબતની જોગવાઈઓ. અને ડી. પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગની રચના. તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. જે શેમાં છે? તો કે બંધારણમાં 86માં સુધારા બાબતને સંબંધિત છે. જ્યારે નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ કેમાં છે? તો કે 74માં સુધારા સાથે સંબંધિત છે. અને ગુડ્સ અને સર્વિસ ટેક્સ બાબતની જોગવાઈઓ શેની સાથે સંબંધિત છે? તો કે 101માં સુધારા સાથે સંબંધિત છે. ત્યાર પછી પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગની રચના, તો એ શેની સાથે સંબંધિત છે? તો કે 102માં સુધારા સાથે સંબંધિત છે. તો જવાબ થશે ઓપ્શન બી, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. ત્યાર પછી પ્રશ્ન 2, ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે? 1. સભા, 2. સમિતિ, 3. વિદાથા. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો આનો જવાબ શું થશે? તો જવાબ થશે આ 3 શું છે? ઉલ્લેખ થયેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 1, 2 અને 3. પ્રશ્ન નંબર 3, સતલુજ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ પંજાબ હિમાલય, ઓપ્શન બી નેપાળ હિમાલય, ઓપ્શન સી કુમાઉ હિમાલય, ઓપ્શન ડી આસામ હિમાલય. તો આનો જવાબ શું થશે? તો કે આને કુમાઉ હિમાલયના નામે ઓળખવામાં આવે છે. કોને? તો કે સતલુજ અને કાલી નદી વચ્ચેનો આવેલો હિમાલયનો ભાગ છે તેને કુમાઉ હિમાલયના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં 11મી 12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળ ખાસ વપરાતો હતો. ઓપ્શન એ બલારપુરી, ઓપ્શન બી સાંગનેરી, ઓપ્શન સી બાલાસોરી, ઓપ્શન ડી સત્યા. તો કેવા કાગળો ખાસ વપરાતા હતા? તો કે સાંગનેરી કાગળો ખાસ વપરાતા હતા. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? શું કીધું છે? યોગ્ય રીતે જોડાયેલ નથી. ઓપ્શન એ 14 કાયદા સમક્ષ સમાનતા, ઓપ્શન બી 19 વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ, ઓપ્શન સી 21 જીવન અને વ્યક્તિગત સ્વાતંત્રતાનું રક્ષણ, અને ઓપ્શન ડી 25 કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ. તો જવાબ થશે ઓપ્શન ડી. કેમ કે કારખાના વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ 25માં નહીં પરંતુ શેમાં છે? 24માં છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 6, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 12 નવેમ્બર, ઓપ્શન બી 14 જૂન, ઓપ્શન સી 4 માર્ચ, ઓપ્શન ડી 21 એપ્રિલ. તો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન સી 4 માર્ચના દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, ભારતે ખાલી જગ્યા ગોલ્ડ સહિત 33 મેડલ સાથે સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સનું સમાપન કર્યું. ઓપ્શન એ 8, ઓપ્શન બી 9, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 11. તો જવાબ થશે ઓપ્શન એ 8 ગોલ્ડ સહિત 33 મેડલ સાથે સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સનું સમાપન કર્યું. પ્રશ્ન નંબર 8, ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? ઓપ્શન એ સિયુકી, ઓપ્શન બી સિદ્ધહેમ શબ્દાનુશાસન, ઓપ્શન સી
કાનહડદે પ્રબંધ અને ઓપ્શન ડી આબુરાસ. તો જવાબ થશે ઓપ્શન ડી આબુરાસમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન નંબર 9. ઇલેક્ટ્રિક પ્રવાહ કયા સાધનથી માપવામાં આવે છે? ઓપ્શન એ કોમ્યુટેટર, ઓપ્શન બી એનિમોમીટર, ઓપ્શન સી મીટર અને ઓપ્શન ડી વોલ્ટમીટર. તો જ્યારે પણ ઇલેક્ટ્રિક પ્રવાહના સાધન માપવા માટેના સાધનની વાત કરવામાં આવે તો ત્યારે જવાબ આવશે એમીમીટર. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10. ભારતમાં સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુક્તો કાયદો કરવાનો અધિકાર મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 29, ઓપ્શન બી અનુચ્છેદ 25, ઓપ્શન સી અનુચ્છેદ 19 અને ઓપ્શન ડી અનુચ્છેદ 17. તો આમાં શું આવશે જવાબ? તો કે જવાબ આવશે અનુચ્છેદ 25ની અંદર ધર્મની રિલેટેડ વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 11. સડદર્શનના દર્શન અને તેના રચયિતાઓને યોગ્ય રીતે ગોઠવો. તો એક છે યોગ. તો યોગની અંદર કોણ આવશે? તો આપણે બધાને ખબર છે કે મહર્ષિ પતંજલિ આવે. એટલે યોગની અંદર આવશે બી. પછી છે ન્યાય. તો ન્યાયની અંદર કોણ આવશે? તો કે ન્યાયની અંદર આવશે મહર્ષિ ગૌતમ. એટલે આવશે એ. પછી છે વૈશેષિક. તો વૈશેષિકની અંદર કોણ આવશે? તો કે વૈશેષિકની અંદર આવશે મહર્ષિ કણાદ. એટલે આમાં આવશે ડી. અને સાંખ્ય. તો સાંખ્યની અંદર આવશે મહર્ષિ કપિલ. એટલે એકમાં શું હોય? બી હોય. તો બધાની અંદર એકની અંદર બી છે. પછી બેની અંદર શું હોય? એ હોય. તો જો આમાં બેની અંદર એ નથી, આમાં પણ એ નથી, આ બેની અંદર છે. અને 3ની અંદર શું હોય? ડી હોય. તો 3માં આ જવાબ આવે છે. જો અહીંયા બી નહીં આવે, અહીંયા શું આવશે? સી આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 12. મેંગો શાવર એટલે શું? ઓપ્શન એ કેરીનો વરસાદ, ઓપ્શન બી શિયાળાનો વરસાદ, ઓપ્શન સી કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પહેલાંનો વરસાદ, ઓપ્શન ડી ચોમાસાનો વરસાદ. તો મેંગો વરસાદ એટલે શું થાય? તો કે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પહેલાંનો વરસાદને મેંગો શાવર કહે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 13. ટાંગળિયા કામ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરું અથવા ખરા છે? પહેલું વિધાન, તે ગુજરાતનું જાણીતું લાકડા પર થતું કોતરણી કામ છે અને પરંપરાગત હસ્તકળા છે. 2. આ કઠપૂતળીઓને ચમકીલા રંગો અને સુંદર રીતે હાથથી રંગવામાં આવે છે. ત્રીજું વિધાન, ભરવાડ સમુદાયની સ્ત્રીઓ ઘાઘરા તરીકે આ વસ્ત્રને વીંટાળીને પહેરે છે. તો આમાં શું છે? તો કે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે તે ગુજરાતનું જાણીતા લાકડા પર થતું કોતરણી કામ નથી, પરંતુ કેની ઉપર છે? કપડા ઉપર થતું કામ છે. એટલે પહેલું વિધાન ખોટું થઈ ગયું. બીજું વિધાન પણ કેવું છે? ખોટું છે. ફક્ત ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી, ફક્ત 3. પ્રશ્ન નંબર 14. નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? 1. બાળમજૂરીને અટકાવવા અંગે બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986નો કાયદો છે. બીજું વિધાન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 24માં 14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ થયેલી છે. તો અહીંયા શું પૂછ્યું છે? કયા વિધાન યોગ્ય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી બંનેમાંથી એકેય નહીં ને ઓપ્શન ડી 1 અને 2 બંને. તો પહેલું વિધાન અને બીજું વિધાન બંને કેવા છે? સાચા છે. તો તે પ્રમાણે આપણે શું જવાબ આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન ડી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 15. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા 2 દેશોના સહયોગથી કરવામાં આવી હતી? ઓપ્શન એ ભારત અને ફ્રાન્સ, ઓપ્શન બી ભારત અને ઇઝરાયલ, ઓપ્શન સી ફ્રાન્સ અને જર્મની, ઓપ્શન ડી ભારત અને જાપાન. તો જવાબ થશે ઓપ્શન એ ભારત અને ફ્રાન્સ. પ્રશ્ન નંબર 16. ડૉક્ટર મનસુખ માંડવિયાએ કઈ જગ્યાએ સ્ટાર પેક્ડ ફર્સ્ટ એવર ફિટ ઇન્ડિયા કાર્નિવાલનું ઉદ્ઘાટન કર્યું?
ઓપ્શન એ ભોપાલ, ઓપ્શન બી ભુવનેશ્વર, ઓપ્શન સી ન્યૂ દિલ્હી અને ઓપ્શન ડી જયપુર. તો ક્યાં કર્યું હતું? યસ, નવી દિલ્હીની અંદર કર્યું હતું. તો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17. કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જામનગર. તો જવાબ થશે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 18. રાત્રિ દ્રષ્ટિ ઉપકરણમાં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ રેડિયો તરંગો, ઓપ્શન બી સૂક્ષ્મ તરંગો, ઓપ્શન સી અવરક્ત તરંગો અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જ્યારે રાત્રિ દ્રષ્ટિ ઉપકરણમાં તરંગોનો ઉપયોગ કેવા તરંગોનો ઉપયોગ થાય? તો કે અવરક્ત તરંગોનો ઉપયોગ થાય છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 19. સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ લઘુમતીઓને તેની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાનો અધિકાર, ઓપ્શન બી લઘુમતીઓને તેમની ભાષાને પ્રોત્સાહિત કરવાનો અધિકાર, ઓપ્શન સી પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ આદિના આધારે ભેદભાવ ન પામવાનો અને ઓપ્શન ડી ઉપયુક્ત તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપયુક્ત તમામ. પ્રશ્ન નંબર 20. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વ્યાપાર કરતા હતા? ઓપ્શન એ મધ્ય એશિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પશ્ચિમ એશિયા, ઓપ્શન ડી દક્ષિણ પૂર્વ એશિયા. તો કોની સાથે વ્યાપાર કરતા હતા? યસ, દક્ષિણ પૂર્વ એશિયાની સાથે વેપાર કરતા હતા. પ્રશ્ન નંબર 21. તાંબુ, જસદ, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે? ઓપ્શન એ છોટાઉદેપુરની ટેકરીઓ, ઓપ્શન બી રાજપીપળાની ટેકરીઓ, ઓપ્શન સી જેસોરની ટેકરીઓ અને ઓપ્શન ડી ગીરની ટેકરીઓ. તો ક્યાંથી મળી આવે છે? યસ, જેસોરની ટેકરીમાંથી તાંબુ, જસદ, સીસુ અને આરસના પથ્થર મળી આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 22. કચ્છ સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાં શું કહેવામાં આવે છે? મહોર, ઓપ્શન બી ચાકડો, ઓપ્શન સી ઘંટી ઘોડા, ઓપ્શન ડી સુપડકન્નો. તો જવાબ થશે ઓપ્શન સી ઘંટી ઘોડા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું વિધાન, દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે. ઓપ્શન બી, મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ને આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 24. યુરોપિયન યુનિયનનો પાયો ખાલી જગ્યા પર હસ્તાક્ષર શરૂ થયો. ઓપ્શન એ માસ્ટ્રિક્ટ સંધિ, ઓપ્શન બી પેરિસની સંધિ, ઓપ્શન સી રોમની સંધિ, ઓપ્શન ડી ઉપરના પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 25. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU અનુસાર શનિ ગ્રહ પાસે કેટલા ચંદ્ર છે? ઓપ્શન એ 325, ઓપ્શન બી 225, ઓપ્શન સી 274, ઓપ્શન ડી 135. તો જવાબ થશે ઓપ્શન સી 274. પ્રશ્ન નંબર 26. મીઠું એ સોડિયમ અને ક્લોરીનનું મિશ્રણ છે. સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ઉત્તરાખંડ અને ઓપ્શન ડી ગુજરાત. તો જવાબ થશે ઓપ્શન ડી ગુજરાતમાં થાય છે. પ્રશ્ન નંબર 27. દૂરના તારાઓનો પ્રકાશ શેનાથી પ્રભાવિત થાય છે? ઓપ્શન એ પૃથ્વીના વાતાવરણ, ઓપ્શન બી તારાઓની ધૂળ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી ઉપરના પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 28. ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બખ્શ્યા છે? તે સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે તેનો વિકલ્પ પસંદ કરો. પહેલું વિધાન, અનુચ્છેદ 14માં લિંગ ભેદ વિનાની સમાનતા. બીજું વિધાન, અનુચ્છેદ 51 ક ચ માં સ્ત્રીઓના ગૌરવનું રક્ષણ.
ત્રીજું વિધાન અનુચ્છેદ 39 ક સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક. અને ચોથું વિધાન અનુચ્છેદ 15(3) રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં આવશે નહીં. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3, ઓપ્શન બી 1 અને 2, ઓપ્શન સી 1, 2, 3 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 1, 3 અને 4. તો કયા કયા વિધાનો સાચા છે? તો કે આપેલા 1, 2, 3 અને 4 ચારે ચાર વિધાનો કેવા છે? સાચા છે. અને આપણે શું પૂછ્યું હતું? વિધાનો યોગ્ય છે તેવું પૂછ્યું હતું. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 29. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? ઓપ્શન એ ઇન્ડો ગ્રીક, ઓપ્શન બી શક, ઓપ્શન સી કુષાણ, ઓપ્શન ડી પાર્શિયન. તો કોણે શરૂ કર્યા હતા? યસ, ઇન્ડો ગ્રીકે શરૂ કર્યા હતા. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો જવાબ શું થશે? યસ, જવાબ થશે ઓપ્શન એ ગુજરાત. પ્રશ્ન નંબર 31. દામોદર મૌજાને તેમના ખાલી જગ્યા ભાષાના સાહિત્યમાં યોગદાન બદલ 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો. ઓપ્શન એ મલયાલમ, ઓપ્શન બી કોંકણી, ઓપ્શન સી તમિલ, ઓપ્શન ડી કન્નડ. તો કયના માટે? યસ, કોંકણી માટે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 32. મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ તમામ અદાલતો, ઓપ્શન બી સંસદ, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ. તો કોની પાસે હોય છે? યસ, સુપ્રીમ કોર્ટ પાસે રીટ જારી કરવાની સત્તા હોય છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 33. આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર હોનોલુલુ ખાતે આવેલું છે. હોનોલુલુ શહેર ખાલી જગ્યામાં આવેલું છે. ઓપ્શન એ એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન બી દક્ષિણ સમુદ્ર, ઓપ્શન સી હિન્દ મહાસાગર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં. તો તમારે આ હોનોલુલુ શહેર છે તે ક્યાં આવેલું છે તો તે તમારે કમેન્ટમાં કહેવાનું છે. તો કમેન્ટ કરો. પ્રશ્ન નંબર 34. વિક્રમ 3201 ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32-બીટ માઇક્રોપ્રોસેસર છે જે મુખ્યત્વે કોના માટે રચાયેલ છે? ઓપ્શન એ હવામાનની દેખરેખ, ઓપ્શન બી અવકાશની દેખરેખ, ઓપ્શન સી પ્રક્ષેપણ વાહનો અને ઓપ્શન ડી નેવિગેશન સિસ્ટમ. તો કોના માટે છે? યસ, ઓપ્શન એ હવામાનની દેખરેખ માટે છે. પ્રશ્ન નંબર 35. દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? ઓપ્શન એ ત્રીજો, ઓપ્શન બી ચોથો, ઓપ્શન સી પાંચમો, ઓપ્શન ડી છઠ્ઠો. તો કેટલામો છે? પાંચમો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 36. સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ શામાં કરવામાં આવે છે? ઓપ્શન એ સિમેન્ટ અને કાચ, ઓપ્શન બી તળાવોને સાફ કરવા, ઓપ્શન સી ખૂબ જ સખત પદાર્થોને કાપવા, ઓપ્શન ડી મૂર્તિઓ બનાવવા. તો જવાબ થશે ઓપ્શન સી ખૂબ જ સખત પદાર્થોને કાપવા માટે થાય છે. પ્રશ્ન નંબર 37. ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? પહેલું વિધાન ભારતની સરકાર અને સંસદ, 2 નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ, 3 રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા. સાચો ઉત્તર કોડ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી 1, 2, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2 અને 3. તો જવાબ શું થશે? યસ, 3નો શું થાય છે? સમાવેશ થાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 38. ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ અથવા કૃતિઓ નથી? 1 ચારુદત્તા, 2 બાળચરિત્ર, 3 રાવણવધ. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 2, ઓપ્શન ડી ફક્ત 3. તો આમાં જે રાવણવધ છે તે ગુપ્તકાળના કવિ ભાસની નથી, પણ કોની છે? તો કે કવિ ભટ્ટીની છે. એટલે
આ ત્રીજું કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. તો અહીંયા જવાબ શું આવશે? તો કે ફક્ત 3 જવાબ આવશે, કેમ કે રાવણ વધ છે તે કવિ ભટ્ટીની છે. પ્રશ્ન નંબર 39, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ભારતની મુખ્ય ભૂમિના દરિયા કિનારાની લંબાઈ તથા લક્ષદ્વીપ ટાપુઓ તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારાની કુલ લંબાઈ ભારતની ભૂમિ સરહદની લંબાઈ કરતાં વધુ છે. બીજું વિધાન, શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મુન્નારના અખાત દ્વારા રચાયેલ સમુદ્રના સાંકડા માર્ગ દ્વારા ભારતથી અલગ પડે છે. ઉપરના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી 1 અને 2 બંને, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો અહીંયા જો બીજું વિધાન છે ને તે સાચું છે, પણ પેલું વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા શું કીધું છે? અંદમાન નિકોબાર ટાપુના કિનારાની કુલ લંબાઈ અને લક્ષદ્વીપના કિનારાની લંબાઈ તથા દરિયાના કિનારાની લંબાઈ એ ભારતની ભૂમિને લંબાઈ કરતાં વધારે છે. તો એવું ના બને, ભારતની ભૂમિની લંબાઈ વધારે છે. એટલે પહેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. જ્યારે બીજું વિધાન કેવું છે? સાચું છે. ને આપને શું પૂછ્યું છે અહીંયા? તો કે સત્ય વિધાનો પૂછેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 40, 1936માં લખનઉ ખાતે પ્રગતિશીલ લેખકોના સંગઠનના પ્રથમ સત્રનું અધ્યક્ષ સ્થાન ખાલી જગ્યાએ કર્યું હતું. ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી કિશનચંદ્ર, ઓપ્શન સી મુનશી પ્રેમચંદ, ઓપ્શન ડી જોસ મલિહાબાદી. યસ, તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી મુનશી પ્રેમચંદ. પ્રશ્ન નંબર 41, ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે 1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈ પણ વ્યક્તિ હોય. 2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. સાચો ઉત્તર કોડ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 અથવા 2 પૈકી એક પણ નહીં. તો આનો જવાબ શું આવશે? તો કે આ બંને વિધાનો કેવા છે? સાચા છે. અને આપને શું કીધું છે? સાચો ઉત્તર કોડ પસંદ કરો. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 42, નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાત કઈ આંતરરાષ્ટ્રીય સમિટમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ G20, ઓપ્શન બી ઈસ્ટ એશિયા, ઓપ્શન સી G7, ઓપ્શન ડી બિમસ્ટેક. તો શેમાં કરવામાં આવી હતી? યસ, ઈસ્ટ એશિયામાં કરવામાં આવી હતી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 43, ખાન મંત્રાલયે ખાલી જગ્યાની સરકારના સહયોગથી ભારતના પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી શરૂ કરી છે. ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી તામિલનાડુ. તો આમાં જવાબ થશે ઓપ્શન સી ગોવા. પ્રશ્ન નંબર 44, ભારતનું સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તામિલનાડુ, ઓપ્શન ડી ગુજરાત. તો જવાબ થશે ઓપ્શન ડી ગુજરાતમાં સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક બનાવવામાં આવ્યું હતું. ભારતમાં. ક્યાં? ભારતમાં સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક બનાવવામાં આવ્યું હતું ગુજરાતમાં. પ્રશ્ન નંબર 45, રૂબેલા ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. ઓપ્શન એ રેડ મિઝલ્સ, ઓપ્શન બી બ્લેક મિઝલ્સ, ઓપ્શન સી જર્મન મિઝલ્સ, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી જર્મન મિઝલ્સ. પ્રશ્ન નંબર 46, કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? 1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર. 2. મૌનની સ્વતંત્રતા. 3. હડતાલ કરવાનો અધિકાર. ચોથું વિધાન, વર્તમાનપત્ર પર પૂરદોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર. સાચો ઉત્તર કોડ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 3 અને 4, ઓપ્શન સી 1, 2, 3 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 1, 2 અને 4. તો અહીંયા જુઓ, પહેલું છે સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર, તો આ અધિકાર મળે છે એટલે 1 આવે. પછી 2 મૌનની સ્વતંત્રતા, તો એ પણ અધિકાર મળે છે એટલે એ પણ સાચું છે.
પણ ત્રીજું વિધાન છે તે ખોટું છે કે હડતાલ કરવાનો અધિકાર મળતો નથી. અને ચોથું છે વર્તમાનપત્ર પર, તો એ પણ કેવો છે? સાચું છે. એટલે અહીંયા ત્રીજું એક નહીં આવે ને આપણે શું પૂછ્યું છે? સાચા ઉત્તર કોડ પૂછેલા છે. એટલે જેમાં 1, 2 અને 4 આવતું હોય તો તે આપણા સાચા જવાબો થશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, ફક્ત 1, 2 અને 4. પ્રશ્ન નંબર 47, ખાલી જગ્યા ખાતેના શિલાલેખો દ્વારા ચોળ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે. ઓપ્શન એ તાંજાવુર, ઓપ્શન બી ઉરેર્યુર, ઓપ્શન સી કાંચીપુરમ, ઓપ્શન ડી ઉત્તિરમેરૂર. તો જવાબ થશે ઓપ્શન ડી ઉત્તિરમેરૂર. પ્રશ્ન નંબર 48, પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ શું છે? ઓપ્શન એ પીરપાંજાલ, ઓપ્શન બી શિવાલિક, ઓપ્શન સી સહ્યાદ્રી, ઓપ્શન ડી નામચા બરવા. તો આનો જવાબ શું થશે? યસ, આનો જવાબ થશે ઓપ્શન સી સહ્યાદ્રીના નામે ઓળખવામાં આવે છે. કોને? તો કે પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું નામ શું છે? સહ્યાદ્રી. તો હવે જો આ પીરપંજાલ છે તે ક્યાં આવેલું છે? તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે, એટલે કે JNK. પછી શિવાલિક છે એ કોનો ભાગ છે? તો કે એ હિમાલયનો ભાગ છે. કોનો ભાગ છે? હિમાલયનો ભાગ છે. અને સહ્યાદ્રી, તો સહ્યાદ્રી ક્યાં આવેલું છે? તો કે સહ્યાદ્રી છે તે મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં આવેલું છે. અને નામચા બર્મા છે એ ક્યાં આવેલું છે? તો કે નામચા બર્મા છે તે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અને આપણો જવાબ શું થશે? ઓપ્શન સી સહ્યાદ્રી. પ્રશ્ન નંબર 49, પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ઠીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે? ઓપ્શન એ મધ્ય એશિયા, ઓપ્શન બી ગ્રીસ, ઓપ્શન સી ઈરાન, ઓપ્શન ડી ચીન. તો આનો જવાબ થશે ઓપ્શન બી ગ્રીસ. પ્રશ્ન નંબર 50, ભારતના બંધારણની કલમ અને તેની વિગતો યોગ્ય રીતે ગોઠવો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? કલમ આપેલી છે. અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલી છે? વિગતો આપેલી છે. પહેલું શું છે? 14. તો 14 શેના માટે યુઝ થાય છે? તો એમાં શું આવશે? તો કે જવાબ આવશે ડી કાયદા સમક્ષ સમાનતા. પછી છે 16. તો 16માં શું આવશે? તો કે સી જાહેર નોકરીમાં સમાન તક. પછી છે 21. તો 21માં શું આવશે? તો કે 21ની અંદર આવશે જીવન સ્વાતંત્રતાનું રક્ષણ, એટલે કે બી. અને 23. તો 23માં શું આવશે? જે વધ્યું છે એ મનુષ્ય વેપાર પર પ્રતિબંધ. એટલે એકમાં ડી હોય તો એકમાં ડી ક્યાં આવે છે? બીજે ઓપ્શન જોવા જવાની જરૂર નથી, ડીની અંદર આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 51, ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન એ મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 52, PM યુવા 3 યોજનામાં ભાગ લેવા માટે વય મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 15 વર્ષથી ઓછી, ઓપ્શન બી 20 વર્ષથી ઓછી, ઓપ્શન સી 25 વર્ષથી ઓછી, ઓપ્શન ડી 30 વર્ષથી ઓછી. તો જવાબ શું આવશે? તો કે 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 53, ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી રાજકોટ. તો શેમાં આવશે? તો કે ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો કયા જિલ્લામાં છે? તો કે અમદાવાદ જિલ્લામાં છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી અમદાવાદ. પ્રશ્ન નંબર 54, ગ્રીન બોનસ સંજ્ઞા ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. ઓપ્શન એ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ, ઓપ્શન બી પર્યાવરણ અને જંગલ, ઓપ્શન સી કૃષિ અને ઓપ્શન ડી ભારતીય સૈન્ય. તો ગ્રીન બોનસ સંજ્ઞા છે તે પર્યાવરણ અને જંગલ સાથે સંકળાયેલ છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 55, સામાજિક સમાનતા એટલે શું? ઓપ્શન એ અસ્પૃશ્યતા નિવારણ, ઓપ્શન બી બંધારણીય ઇલાજોનો અધિકાર, ઓપ્શન સી સ્ત્રી પુરુષ બંનેને આજીવિકા માટે પર્યાપ્ત સાધનો પૂરા પાડવા,
ઓપ્શન ડી સામાજિક ભેદભાવનો અભાવ. તો જ્યારે સામાજિક સમાનતા આવે છે વાત, તો ત્યારે શું આવે? તો કે સામાજિક ભેદભાવનો અભાવ હોય તેને સામાજિક સમાનતા કહેવાય. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 56. નીચેના વંશોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. 1 મૌર્ય, 2 સાતવાહન, 3 પલ્લવ, ઓપ્શન 4 ગુપ્ત. તો કેમ આવશે જવાબ? તો જવાબ આવશે, પહેલું આવશે મૌર્ય, પછી આવશે સાતવાહન 2, પછી આવશે ગુપ્ત એટલે 4, અને પછી આવશે પલ્લવ એટલે 3. એટલે જવાબ થશે 1, 2, 4 અને 3. તો એવું ક્યાં જવાબ છે? તો કે અહીંયા ઓપ્શન ડીની અંદર જવાબ છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 57. 10 ડિગ્રી જલસંધિ એટલે કે 10 ડિગ્રી ચેનલ કોની વચ્ચે જોવા મળે છે? ઓપ્શન એ દક્ષિણ આંદમાન અને નાના આંદમાન, ઓપ્શન બી ઉત્તર આંદમાન અને મધ્ય આંદમાન, ઓપ્શન સી નાના આંદમાન અને કાર નિકોબાર, ઓપ્શન ડી કાર આંદમાન અને મોટા નિકોબાર. તો જવાબ થશે ઓપ્શન સી નાના આંદમાન અને કાર નિકોબારની ચેનલ છે. કઈ? તો કે 10 ડિગ્રીની ચેનલ. પ્રશ્ન નંબર 58. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા કોણે લખ્યું છે? ઓપ્શન એ જયદેવ, ઓપ્શન બી મોહમ્મદ ઇકબાલ, ઓપ્શન સી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર. તો સારે જહાં સે અચ્છા કોણે લખ્યું છે? તો કે મોહમ્મદ ઇકબાલે લખ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 59. નીચેનામાંથી કયા અધિનિયમમાં બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઓપ્શન એ રેગ્યુલેટિંગ એક્ટ, ઓપ્શન બી પિટ્સ ઇન્ડિયા એક્ટ, ઓપ્શન સી ચાર્ટર એક્ટ 1793, ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1833. તો આમાં જવાબ શું આવશે? યસ, ચાર્ટર એક્ટ 1833. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કયું જિલ્લા કલેક્ટરનું કાર્ય નથી? શું પૂછ્યું છે? જિલ્લા કલેક્ટરનું કાર્ય આ ચારમાંથી શું નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ જમીન મહેસૂલ, ઓપ્શન બી કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ઓપ્શન સી જિલ્લા વિકાસ કાર્યો, ને ઓપ્શન ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય કરવા બાબત. તો જો જિલ્લા કલેક્ટરનું કામ શું હોય? તો કે જમીન મહેસૂલ કરવાનું હોય, પછી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું હોય, પછી જિલ્લાનો વિકાસ કરવાનું કાર્ય પણ એનું હોય. તો આ 3 કાર્ય તેના છે જ. આપને શું પૂછ્યું છે? કયું નથી એવું પૂછ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી નીતિ વિષયક બાબતોમાં નિર્ણય લેવા બાબત. હેલો ફ્રેન્ડ્સ, તમને નવી ભરતીઓ, ગવર્મેન્ટને લગતી નવી ભરતીઓ, નવી જોબને લગતી અપડેટ્સ જોઈતી હોય તો ગીતા ખત્રી નામની ચેનલ પરથી મળી જશે, જેની લિંક ઉપર અત્યારે આપેલી છે. તો તે લિંક પરથી તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 61. કઈ ટીમે 2025 વિમન્સ પ્રીમિયર લીગ WPL ફાઇનલ જીતી 3 સિઝનમાં તેમનું બીજું ટાઇટલ મેળવ્યું? ઓપ્શન એ દિલ્હી કેપિટલ્સ, ઓપ્શન બી મુંબઈ ઇન્ડિયન્સ, ઓપ્શન સી ગુજરાત જાયન્ટ્સ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો કોણે જીત્યું? તો કે મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 62. ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી ભાદર, ઓપ્શન ડી સાબરમતી. તો સાબરમતી છે તે ગુજરાતમાં સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 63. પૃથ્વીના વાતાવરણની બહારના બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી કયા તરંગોનો ઉપયોગ કરી શકાય છે? 1 સૂક્ષ્મ તરંગો, 2 ગામા કિરણો, 3 ધ્વનિ તરંગો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1, 2 અને 3, અને ઓપ્શન ડી ફક્ત 3. તો અહીંયા સૂક્ષ્મ તરંગો અને ગામા તરંગોનો ઉપયોગ થાય, પરંતુ ધ્વનિ તરંગોનો ઉપયોગ થતો નથી. એટલે આપણો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ફક્ત 1 અને 2. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 64. 1946માં રચાયેલી વચગાળાની સરકારના નીચેનામાંથી કોણ સભ્યો હતા? 1 ડૉક્ટર BR આંબેડકર, 2 જગજીવન રામ, 3 સી રાજગોપાલાચારી, અને 4 લિયાકત અલી ખાન. ઓપ્શન એ ફક્ત 1 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 4, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4,
અને ઓપ્શન ડી આપેલા તમામ. તો આ 3 છે જગજીવન રામ, શ્રી રાજગોપાલાચારી અને 4 લિયાકત અલી ખાન. આ 3 હતા, જ્યારે ડૉક્ટર BR આંબેડકર ન હતા. એટલે આપણો જવાબ થશે ફક્ત 2, 3 અને 4. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 65. ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ શિવ, ઓપ્શન બી વિષ્ણુ, ઓપ્શન સી કૃષ્ણ, ઓપ્શન ડી બ્રહ્મા. તો જવાબ થશે ઓપ્શન એ શિવ. પ્રશ્ન નંબર 66. દક્ષિણ ભારતમાં નીલગિરીની ટેકરીઓના દક્ષિણ છેડે સ્થિત ઘાટના નામે ઓળખાય છે. ઓપ્શન એ પાલઘાટ, ઓપ્શન બી ભોરઘાટ, ઓપ્શન સી થોલઘાટ અને ઓપ્શન ડી બોલન ઘાટ. તો કયા નામે ઓળખાય છે? યસ, પાલઘાટના નામે ઓળખાય છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 67. ભારતમાં 13મી સદીના સમયને ખાલી જગ્યા યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ ભક્તિ યુગ, ઓપ્શન બી ભાષા યુગ, ઓપ્શન સી દર્શન યુગ, ઓપ્શન ડી ધર્મયુગ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી દર્શન યુગના તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 68. ભારતના રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી યદુનાથ ભટ્ટાચાર્ય, ઓપ્શન સી MS સુબુલક્ષ્મી, ઓપ્શન ડી સરલાદેવી ચૌધરી. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી યદુનાથ ભટ્ટાચાર્ય. પ્રશ્ન નંબર 69. આત્મનિર્ભર ભારત અભિયાન ખાલી જગ્યા આધાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 7. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી 5. કયા કયા આધાર સ્તંભો આવશે? તો તેમાં પહેલું આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું આવશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પછી બીજું આવશે, શું આવશે? તો કે ડિમાન્ડ આવશે. પછી 3ની અંદર શું આવશે? તો કે ડેમોગ્રાફી આવશે. પછી 4, તો 4ની અંદર શું આવશે? તો કે સિસ્ટમ આવશે. અને 5 કયું? તો કે ઇકોનોમી. તો આ 5 છે તે આધાર સ્તંભો આવશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 70. વર્ષ 2024માં પ્રસાર ભારતીને હોકીના પ્રસારણ અને પ્રમોશન માટે કયું એવોર્ડ મળ્યો? ઓપ્શન એ રાજીવ ગાંધી ખેલ રત્ન, ઓપ્શન બી મેજર ધ્યાનચંદ એવોર્ડ, ઓપ્શન સી ધ્રુવ પારેખ એવોર્ડ અને ઓપ્શન ડી જમનલાલ શર્મા એવોર્ડ. તો આના માટે કયો એવોર્ડ આપવામાં આવ્યો? તો આપવામાં આવ્યો જમનલાલ શર્મા એવોર્ડ. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 71. ગુજરાતનો કયો વિસ્તાર સૌથી વધુ સમુદ્ર તટ ધરાવે છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી તળ ગુજરાત, ઓપ્શન સી સૌરાષ્ટ્ર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી સૌરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 72. નીચેના પૈકી કઈ બીમારીઓમાં સ્ટેમ સેલ ઉપચાર ઉપયોગી નથી? ઓપ્શન એ કિડની સંબંધિત બીમારીઓ, ઓપ્શન બી હાઇપરટેન્શન, ઓપ્શન સી યકૃત એટલે કે લીવરને નુકસાન, ઓપ્શન ડી દ્રષ્ટિ ક્ષતિ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી હાઇપરટેન્શન. પ્રશ્ન નંબર 73. કયા અધિનિયમથી વહીવટના વિષયોને કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી અને 3 સૂચિઓમાં વહેંચવામાં આવ્યા? ઓપ્શન એ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, ઓપ્શન બી ભારત શાસન અધિનિયમ 1919, ઓપ્શન સી ભારત શાસન અધિનિયમ 1858, ઓપ્શન ડી ભારત શાસન અધિનિયમ 1935. તો તેમાં શું જવાબ આવશે? યસ, ઓપ્શન ડી જવાબ આવશે ભારત શાસન અધિનિયમ 1935. પ્રશ્ન નંબર 74. ગુજરાતમાં સોલંકી વંશના રાજાઓ મૂળ ખાલી જગ્યા કુળના હતા? ઓપ્શન એ ચૌલુક્ય, ઓપ્શન બી ચોલ, ઓપ્શન સી રાષ્ટ્રકૂટ, ઓપ્શન ડી પ્રતિહાર. તો સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના હતા? તો કે ચૌલુક્ય કુળના હતા. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 75. ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો જવાબ થશે ઓપ્શન સી ગુજરાત. પ્રશ્ન નંબર 76. શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા ખાલી જગ્યા છે? ઓપ્શન એ સંસ્કૃત, ઓપ્શન બી તેલુગુ, ઓપ્શન સી કન્નડ, ઓપ્શન ડી તમિલ. તો જવાબ થશે ઓપ્શન ડી તમિલ. પ્રશ્ન નંબર 77.
1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ દ્વારા બંધારણ સભામાં નીચેના પૈકી કયો ફેરફાર કરવામાં આવ્યો હતો? શું કહે છે? કયો ફેરફાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ, બંધારણ સભા સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા તરીકે બનાવવામાં આવી. ઓપ્શન બી, આ અધિનિયમે બંધારણ સભાને ધારાકીય સભા પણ બનાવી. ઓપ્શન સી, બંધારણ સભાએ રાષ્ટ્રગીત અપનાવ્યું. અને ઓપ્શન ડી, આપેલ તમામ. તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે આપેલા તમામ. આ 3 કેવા છે? ફેરફાર અપનાવવામાં આવ્યા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 78, નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સાંસદ સમક્ષ રજૂ કરે છે? ઓપ્શન એ, સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી. ઓપ્શન બી, કેન્દ્રીય મંત્રીમંડળ. ઓપ્શન સી, ભારતના રાષ્ટ્રપતિ. અને ઓપ્શન ડી, કેન્દ્રીય ગૃહમંત્રી. તો શું જવાબ આવશે? યસ, ભારતના રાષ્ટ્રપતિ જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79, અનિલ કપૂરે ભારતીય સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. ઇન્ડિયન સિરામિક એશિયા 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓપ્શન એ, ભોપાલ. ઓપ્શન બી, ગાંધીનગર. ઓપ્શન સી, ભુવનેશ્વર. ઓપ્શન ડી, જયપુર. તો જવાબ થશે ઓપ્શન બી, ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 80, ગુજરાતનો સૌથી મોટો રાજમહેલ કયો છે અને તે કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ, લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. ઓપ્શન બી, દરબારગઢ, રાજકોટ. ઓપ્શન સી, ભાવવિલાસ પેલેસ, ભાવનગર. ઓપ્શન ડી, નવાબની મહેલ, જૂનાગઢ. તો સૌથી મોટો રાજમહેલ કયો છે? યસ, લક્ષ્મી વિલાસ પેલેસ છે, જે ક્યાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 81, નીચેના પૈકી કયો પદાર્થ બિનશર્કરા મીઠાશ છે જે ખાંડની જગ્યાએ વપરાશમાં લેવાય છે? ઓપ્શન એ, ગ્લુકોઝ. ઓપ્શન બી, ફ્રુક્ટોઝ. ઓપ્શન સી, ગેલેક્ટોઝ. ઓપ્શન ડી, એસ્પાર્ટેમ. તો જવાબ થશે ઓપ્શન ડી, એસ્પાર્ટેમ. પ્રશ્ન નંબર 82, 1833ના ચાર્ટર એક્ટ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? 1. આ અધિનિયમ બ્રિટિશ ભારતના કેન્દ્રીકરણ તરફનું પ્રથમ કદમ માનવામાં આવતું હતું. 2. આ અધિનિયમે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા. 3. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તાઓ પ્રાપ્ત થઈ. અને 4. આ અધિનિયમ હેઠળ મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 4. ઓપ્શન સી, 1, 2, 3 અને 4. ઓપ્શન બી, ફક્ત 2, 3 અને 4. અને ઓપ્શન ડી, ફક્ત 1, 2 અને 3. તો અહીંયા પહેલું વિધાન, બીજું વિધાન કેવા છે? સાચા છે. ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. અને ચોથું વિધાન કેવું છે? સાચું છે. તો 1, 2 અને 4 ક્યાં છે? તો કે ઓપ્શન એની અંદર છે. તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 83, નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ, વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. ઓપ્શન બી, વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. ઓપ્શન સી, એ અને બી બંને. અને ઓપ્શન ડી, એ અને બી પૈકી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી, એ અને બી બંને કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 84, નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ, ગોદાવરી. ઓપ્શન બી, કૃષ્ણા. ઓપ્શન સી, તુંગભદ્રા. ઓપ્શન ડી, નાગાવલી. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી, કૃષ્ણા નદી પર. પ્રશ્ન નંબર 85, નરનારાયણ નંદ મહાકાવ્યના સર્જનકાર કોણ છે? ઓપ્શન એ, કુમારપાળ. ઓપ્શન બી, વસ્તુપાળ. ઓપ્શન સી, તેજપાળ. અને ઓપ્શન ડી, યશચંદ્ર. તો આમાં જવાબ શું આવશે? યસ, વસ્તુપાળ જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 86, નીચેના પૈકી કયા સમુદાયને બંધારણ સભામાં ત્રીજા ક્રમનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હતું? ઓપ્શન એ, મુસ્લિમ. ઓપ્શન બી, અનુસૂચિત જાતિ. ઓપ્શન સી, ભારતીય ખ્રિસ્તીઓ. ઓપ્શન ડી, શીખ. તો જવાબ થશે ઓપ્શન બી, અનુસૂચિત જાતિ. પ્રશ્ન નંબર 87, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે?
ઓપ્શન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી નાબાર્ડ, ઓપ્શન સી નેશનલ ક્રેડિટ ગેરંટી કંપની, ઓપ્શન ડી ઇન્ડિયન બેંક. તો કિસાન ક્રેડિટ કાર્ડ છે એ યોજનાનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? તો કે નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 88, છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ કોણે જીતી? ઓપ્શન એ ઈરાન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી પાકિસ્તાન. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી ભારત. પ્રશ્ન નંબર 89, ગુજરાતમાં કુલ કેટલા મહાબંદર આવેલા છે? ઓપ્શન એ 11, ઓપ્શન બી 15, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 1. તો જવાબ શું આવશે? તો કે ગુજરાતમાં કુલ કેટલા મહાબંદરો છે? તો કે ખાલી એક જ છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 1. પ્રશ્ન નંબર 90, શહેરી વિસ્તારમાં ઘરો સેટેલાઇટ ટીવી ડીશ ધરાવે છે. DTH સિગ્નલથી સૌથી સામાન્ય ફ્રીક્વન્સી બેન્ડ શું છે? ઓપ્શન એ KA, ઓપ્શન બી K, ઓપ્શન સી KN, ઓપ્શન ડી KU. તો જવાબ થશે ઓપ્શન ડી KU. પ્રશ્ન નંબર 91, નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતા. ઓપ્શન બી ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ હતા. ત્રીજું, ભારતના પ્રથમ બ્રિટિશ વાઇસરોય કેનિંગ હતા. તો ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી આપેલા તમામ. તો આમાં જવાબ શું આવશે મિત્રો? યસ, આપેલા તમામે તમામ વિધાનો કેવા છે? સત્ય છે. એટલે કે પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાનો સત્ય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 92, ક્રાંતિકારી અને અરાજકતાવાદી ગુનાઓ અધિનિયમ એટલે કે રિવોલ્યુશનરી અને અનાર્કિકલ ક્રાઇમ્સ એક્ટ એ પ્રચલિત રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાતો હતો. ઓપ્શન એ ભારત સંરક્ષણ અધિનિયમ, ઓપ્શન બી સત્તાવાર રહસ્યો અધિનિયમ, ઓપ્શન સી પિટ્સ ઇન્ડિયા અધિનિયમ અને ઓપ્શન ડી રોલેટ અધિનિયમ. તો અહીંયા જવાબ શું આવશે? તો કે ઓપ્શન ડી રોલેટ અધિનિયમ તરીકે પ્રચલિત હતો. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 93, કુદરતી સરોવર અને તેના પ્રદેશના જોડકાઓ જોડો. 1. દલ વુલ્લર. તો આ દલ અને વુલ્લર લેક ક્યાં આવેલું છે? તો કે કાશ્મીરની અંદર આવેલું છે. એટલે કે બીની અંદર. અહીંયા શું આવશે? બી. પછી કોલાર. કોલાર ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશમાં આવેલું છે. એટલે અહીંયા થશે સી. પછી પુલિકટ. પુલિકટ સરોવર છે તે ક્યાં આવેલું છે? તો કે તામિલનાડુની અંદર આવેલું છે. એટલે અહીંયા આવશે ડી. અને સાંભાર સરોવર છે તે ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનની અંદર આવેલું છે. એટલે એ આવશે. તો દલ અને વુલ્લર તો એકમાં બી હોય એવું કેમાં છે? એકની અંદર જ છે. એકમાં બી છે, આપણે ચેક કરી લઈએ. પછી 2ની અંદર શું છે? સી છે. હા છે. 3ની અંદર ડી અને 4ની અંદર એ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 94, જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ત્રિપિટક, ઓપ્શન બી જાતક, ઓપ્શન સી અવેસ્તા, ઓપ્શન ડી આગમન. તો જૈનના ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? તો કે આગમના નામે ઓળખાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 95, ભારતના બંધારણ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? ભાગ 2 નાગરિકત્વ, ભાગ 6 આવી એટલે શું થશે? 6 રાજ્ય સરકારો, ભાગ XV એટલે શું થશે? તો કે 15 સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. પછી 4 ભાગ IXB એટલે શું થશે? તો કે 9B સહકારી મંડળીઓ. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 4, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો અહીંયા જુઓ, જે આપણે સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો આપેલા છે તે શેમાં આપેલા છે? અહીંયા કીધું છે 15, પરંતુ 15માં નથી આવતું. કેમાં આવે છે? 11માં આવે છે. તો આ બાકીના 1, 2 અને 4 છે એ કેવા છે? સાચી રીતે જોડાયેલા છે. જ્યારે ત્રીજું કેવું છે? ખોટું છે. અને આપણે શું પૂછેલું છે? કે યોગ્ય રીતે જોડાયેલી છે. તો 3 ન હોય, પરંતુ કેવું હોય? 1, 2 અને 4. એટલે કે આ ઓપ્શનની અંદર, ઓપ્શન સીની અંદર આપેલું છે ફક્ત 1, 2 અને 4. એ જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 96,
મિશન ભાગીરથા કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. તો શેનું છે? યસ, તેલંગાણાનું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 97. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સસ્તું સાહિત્યના કેટલા પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાયન કરાયું? ઓપ્શન એ 24, ઓપ્શન બી 25, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 23. તો જવાબ થશે 24. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 98. કયું રાજ્ય સોડા એશના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 99. નીચેના પૈકી ગર્ભાવસ્થા દરમિયાન કયા વિષાણુ એટલે કે વાયરસ ચેપને કારણે શિશુઓ માઇક્રોસિફેલીના સાથે જન્મે છે? ઓપ્શન એ રોટા, ઓપ્શન બી નિપા, ઓપ્શન સી HSV2 અને ઓપ્શન ડી ઝીકા. તો આ માઇક્રોસિફેલી એટલે શું થાય? તો કે ઘણા બાળકો જન્મે છે ત્યારે જ તેમનું માથું ખૂબ જ મોટું હોય છે. તો એને શું કહેવાય? એ જે પણ વિષાણુને વાયરસ ચેપ છે ને, તો કે એને કહેવાય છે ઝીકા. તો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 100. ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ હતી? ઓપ્શન એ 6ઠ્ઠી અનુસૂચિ, ઓપ્શન બી 9મી અનુસૂચિ, ઓપ્શન સી 10મી અનુસૂચિ, ઓપ્શન ડી 4થી અનુસૂચિ. તો કઈ અનુસૂચિને ન્યાયી સમીક્ષામાંથી મુક્તિ હતી? યસ, 9મી અનુસૂચિને મુક્તિ હતી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 101. ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા લખવામાં આવેલું કયું પુસ્તક એ પ્રવાસ વર્ણન છે? અહીંયા પ્રવાહ નહીં પરંતુ શું છે? પ્રવાસ વર્ણન છે. ઓપ્શન એ જનરલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ ઇન 1883, ઓપ્શન બી એક ટૂંકી મુસાફરી, ઓપ્શન સી ઇંગ્લેન્ડમાં પ્રવાસ, ઓપ્શન ડી બ્રિટનમાં પ્રવાસ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ જનરલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ ઇન 1883. પ્રશ્ન નંબર 102. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાત રાજ્યમાં નથી? ઓપ્શન એ મહી નદી, ઓપ્શન બી ક્રીમ નદી, ઓપ્શન સી હિરણ નદી, ઓપ્શન ડી મચ્છુ નદી. અહીંયા શું પૂછ્યું છે? કઈ નદીનું ઉદ્ભવ સ્થાન કેમાં નથી? તો કે ગુજરાતમાં નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ મહી નદી. કેમ કે મહી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો કે મધ્યપ્રદેશમાં છે. અને મધ્યપ્રદેશમાં પણ ક્યાં? તો કે વિંધ્ય પર્વતમાળામાં થાય છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 103. નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો. 1. સાંજી કળા ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ગોંડ ચિત્રકળા મધ્યપ્રદેશ, ત્રીજું વિધાન રોગન ચિત્રકળા રાજસ્થાન. ઉપરના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો અહીંયા પહેલું અને બીજું જે છે તે કેવું છે? સાચું છે. અને રોગન ચિત્રકળા છે તે રાજસ્થાનમાં નહીં પરંતુ ક્યાં આવશે? ગુજરાતમાં આવશે. એટલે ત્રીજું છે તે કેવું છે? ખોટું છે. તો અહીંયા જવાબ શું થશે? તો કે જવાબ થશે 1 અને 2, ફક્ત 1 અને 2. જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 104. બંધારણીય સરકારનો અર્થ શું છે? ઓપ્શન એ રાષ્ટ્રીય સંઘીય માળખાવાળી પ્રતિબંધિત સરકાર, ઓપ્શન બી એવી સરકાર જેમાં પ્રમુખ પાસે નજીવી સત્તાઓ છે, ઓપ્શન સી એવી સરકાર જેના પ્રમુખ પાસે વાસ્તવિક સત્તાઓ છે, અને ઓપ્શન ડી એવી સરકાર જે બંધારણની મર્યાદાથી બંધાયેલ હોય છે. તો આનો જવાબ થશે ઓપ્શન ડી એવી સરકાર જે બંધારણની મર્યાદાથી બંધાયેલ છે. પ્રશ્ન નંબર 105. સાઈ સેટી સાચે રહું ઓર સંત ભાઈ આ કોનો ધર્મ હતો? ઓપ્શન એ નાનક, ઓપ્શન બી દાદુ દયાળ, ઓપ્શન સી કબીર, ઓપ્શન ડી રેદાસ. તો આ કોનો ધર્મ હતો? તો કે કબીરનો ધર્મ હતો. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 106. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મોરિશિયસની રાજધાની
કઈ છે? ઓપ્શન એ નૈરોબી, ઓપ્શન બી પોર્ટ લુઈસ, ઓપ્શન સી લંડન, ઓપ્શન ડી સેસેલ્સ. તો જવાબ થશે ઓપ્શન બી પોર્ટ લુઈસ. કોની રાજધાની છે? તો કે મોરિશિયસની રાજધાની છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 107, અલેકની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જુનાગઢ. તો અલેકની ટેકરીઓ છે તે કયા જિલ્લામાં આવેલી છે? જામનગર જિલ્લામાં આવેલી છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 108, સ્વદેશી બનાવટનું ઔદ્યોગિક કક્ષાનું 500 MWE ક્ષમતાવાળું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ખાલી જગ્યા ખાતે આવેલું છે? ઓપ્શન એ કુડનકુલ્લમ, ઓપ્શન બી હરિપુર, ઓપ્શન સી કાલપક્કમ અને ઓપ્શન ડી નશેરા. તો આ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે તે ક્યાં આવેલું છે? યસ, કાલપક્કમમાં આવેલું છે. ના ક્યાં આવેલું છે? તો કે તમિલનાડુની અંદર આવેલું છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 109, ભારત સરકાર અધિનિયમ 1919 દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત નીચેનામાંથી કઈ બાબત રજૂ કરવામાં આવી છે? પહેલું વિધાન, વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ભારતીયોનું સંગઠન. 2 દ્વિગૃહી. 3 ધારાસભામાં સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે 1, 2 અને 3. 3 એ 3 શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 110, ટ્રાન્સ હિમાલયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પૂર્વોત્તર હિમાલય, ઓપ્શન બી તિબેટ હિમાલય, ઓપ્શન સી પામીર શ્રેણી અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો કયા નામે ઓળખવામાં આવે છે? તિબેટ હિમાલયના નામે ઓળખવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 111, ભારતીય સમવાય તંત્ર ખાલી જગ્યા પર આધારિત છે? ઓપ્શન એ અમેરિકન મોડલ, ઓપ્શન બી કેનેડિયન મોડલ, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ને ઓપ્શન ડી નોર્વે મોડલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી કેનેડિયન મોડલ પર આધારિત છે. પ્રશ્ન નંબર 112, કાલીઘાટ ચિત્રકલા શૈલી એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી મિઝોરમ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ અને ઓપ્શન ડી ઝારખંડ. તો કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલ છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 113, ભારતના બંધારણના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વિચારધારા એ રશિયાના બંધારણમાંથી લીધેલ છે. બીજું વિધાન, રાજ્યસભાની ચૂંટણી વિશે વિભાવના દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. 3 રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશેની વિભાવના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે. ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 3. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી ફક્ત 1 અને 2. તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશેની વિભાવના ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં નથી આવેલી. તો શેમાંથી ક્યાંથી લેવામાં આવી છે તે તમારે કમેન્ટમાં કહેવાનું છે. શું કરવાનું છે? કમેન્ટ કરવાની છે. એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 114, બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી કંબોડિયા. તો જવાબ થશે ઓપ્શન એ શ્રીલંકામાંથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 115, ભારતના બંધારણના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? શું પૂછ્યું છે? યોગ્ય રીતે જોડાયેલ નથી. ઓપ્શન એ જાહેર સેવા આયોગ ભારત સરકાર અધિનિયમ 1935, ઓપ્શન બી ફક્ત એક જ નાગરિકત્વ બ્રિટિશ બંધારણ, ઓપ્શન સી ન્યાયિક સમીક્ષા અમેરિકન બંધારણ અને ઓપ્શન ડી કટોકટી સમયે મૂળભૂત હકોની સ્થગિતતા ફ્રેન્ચ બંધારણ. તો અહીંયા શું આવશે જવાબ? યસ, અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી
કટોકટી સમયે મૂળભૂત હકોની સ્થગિતતા આ ફ્રેન્ચ બંધારણમાંથી નથી લેવામાં આવ્યું. ક્યાંથી આવ્યું છે? જર્મન બંધારણમાંથી લેવામાં આવ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 116. દિલ્હી મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ માસિક નાણાકીય સહાયની રકમ કેટલી છે? ઓપ્શન એ ₹1500, ઓપ્શન બી ₹2000, ઓપ્શન સી ₹2500, ઓપ્શન ડી ₹3000. તો કેટલાની સહાય કરવામાં આવે છે? તો કે ₹2500ની માસિક નાણાકીય સહાયની રકમ મળે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 117. બંધારણના અનુચ્છેદ 51માં નીચે પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ કરવાને ઉત્તેજન આપવું. ઓપ્શન બી રાષ્ટ્રો વચ્ચે ન્યાયિક તથા માનભર્યા સંબંધો નિભાવવા. ઓપ્શન સી સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા. અને ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 118. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન એ વાયમેક્સ માહિતી અને સંચાર ટેકનોલોજી. ઓપ્શન બી પ્રોજેક્ટ લૂન મિસાઇલ ટેકનોલોજી. ઓપ્શન સી હાઇપર લૂપ પરિવહન. અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા શું પૂછ્યું છે? આપને યોગ્ય રીતે જોડાયેલ નથી તેવું પૂછ્યું છે. તો આમાં જવાબ થશે ઓપ્શન બી પ્રોજેક્ટ લૂન મિસાઇલ ટેકનોલોજી. પ્રશ્ન નંબર 119. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ખાલી જગ્યા દ્વારા થઈ હતી. ઓપ્શન એ BR આંબેડકર, ઓપ્શન બી બાલ ગંગાધર તિલક, ઓપ્શન સી જ્યોતિબા ફૂલે અને ઓપ્શન ડી સાવરકર. તો આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે, બધાને આવડે તેવો છે. આમાં જવાબ આવશે ઓપ્શન સી જ્યોતિબા ફૂલે. પ્રશ્ન નંબર 120. ગુજરાતનો કયો જિલ્લો સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી સુરત અને ઓપ્શન ડી દાહોદ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી બનાસકાંઠા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.